ભર શિયાળા દરમિયાન નવા વાવાઝોડા, ઠંડી, માવઠા અને સક્રિય બની રહેલી નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને લઈને રાજ્યમાં ફરી એકવાર માવઠા અને વરસાદીય ઝાપટાઓને લઈને નવી આગાહી કરવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, તમે લાઈવ જોઈ શકો છો. હિન્દ મહાસાગરના ઊંડાણવાળા દરિયાની અંદર એક મજબૂત નવી વાવાઝોડાવાળી અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું તીવ્ર પરિભ્રમણ સક્રિય બનતું હોય તેમ હિન્દ મહાસાગરના ઊંડાણવાળા દરિયામાં આ સિસ્ટમનું પરિભ્રમણ વધી રહેલું જોવા મળી રહ્યું છે. સિસ્ટમોની અસરને લઈને બંગાળની ખાડીના વિસ્તારથી અરબી સમુદ્રના સંપૂર્ણ વિસ્તારોની અંદર હવે પછી આ સિસ્ટમનો ભયંકર ઘેરાવો પોતાની તીવ્ર અસરો દર્શાવી રહ્યો છે. ખાસ કરીને બંગાળની ખાડીના સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે લાંબા સમયના વિરામ બાદ અત્યારે નવી સિસ્ટમોને લઈને હલચલ વધી રહી છે, જેના કારણે ફરી એકવાર માવઠાનું જોર વધતું જોવા મળી રહ્યું છે. અને અત્યારે સૌથી વધારે અસર શ્રીલંકાના ક્ષેત્રની અંદર, મદુરાઈના વિસ્તારની અંદર, તામિલનાડુ, કેરળના વિસ્તારથી લઈને પોંડુચેરીના સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે ભર શિયાળા દરમિયાન માવઠાનું સૌથી મોટું સંકટ ટોળાઈ રહ્યું છે. તેવી જ રીતે અત્યારે ઉત્તરીય ભારતના ક્ષેત્રની અંદર પણ અનેક પ્રકારની નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સો સક્રિય બનતી જોવા મળી રહી છે. અને હવે પછી આ સિસ્ટમો ઉત્તરીય ભારતના વિસ્તારમાંથી દિશાઓ બદલીને ગુજરાતના વિસ્તારોની અંદર આગળ ગતિઓ કરતી જોવા મળી રહી છે. જેમ જેમ સિસ્ટમો આગળ વધશે તેમ ગુજરાત રાજ્યની અંદર આગામી 2 દિવસ અતિ ભયંકર સાબિત થતા જોવા મળવાના છે. જી હા દર્શક મિત્રો, ખાસ કરીને ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર ઓચિંતાના મોટા પલટાવ અને ઘેરાઈ રહેલી સિસ્ટમની ભયંકર ઘાતની અસરોને લઈને ગુજરાતની અંદર હવે પછી વાદળોના ઝુંડ ઘેરાતા હોય તેવા દ્રશ્ય ગુજરાત ઉપર ફરી એકવાર સક્રિય બનતા જોવા મળવાના છે. ઓમાનના તટીય વિસ્તાર, ઈરાનના વિસ્તારમાંથી પણ ભેજયુક્ત પવનો હવે પછી દિશાઓ બદલીને ગુજરાતના વિસ્તારોની અંદર અસર દર્શાવતા હોય તેમાં 25 થી 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતની અંદર ઠંડા અને ભેજયુક્ત પવનોની સાથે હવે પછી ડબલ ઋતુનો અહેસાસ જોવા મળવાનો છે. ઉત્તરીય ભારતના વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને બરાબરનો બરફ વર્ષાનો માહોલ જોવા મળી રહ્યો છે. ઉત્તર ભારતના વિસ્તારમાંથી ફૂંકાતા ઠંડા અને ભેજયુક્ત પવનો ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર દિવસે ને દિવસે ઠંડીનું પ્રમાણ વધારી રહ્યા છે. તો ખાસ જાણી લેજો હવે પછી બદલાઈ રહેલા હવામાનની વચ્ચે ગુજરાતની અંદર કયા વિસ્તારો અને કયા ક્ષેત્રની અંદર આગામી કલાકોની અંદર વરસાદની સાથે માવઠા અંગે ગુજરાત માટે શું કરવામાં આવી રહી છે નવી આગાહી. નવા વર્ષની શરૂઆતની સાથે ફરી એકવાર નવા વાવાઝોડાનો સૌથી મોટો ખતરો મંડરાઈ રહેલો જોવા મળી રહ્યો છે. તમે જોઈ શકો છો કે હિન્દ મહાસાગરના દરિયામાં આ સાયક્લોનિક સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ સક્રિય બનીને આ સંપૂર્ણ એરિયાની અંદર પોતાની ભયંકર અસર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે. દરિયાના ઊંડાણવાળા વિસ્તારમાં સક્રિય બની રહેલા આ નવા વાવાઝોડાની અસરને લઈને 60 થી 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અત્યારે હિન્દ મહાસાગરના દરિયામાં તોફાની પવનોની લહેરો ઉઠતી જોવા મળી રહી છે. અને આ નવી સિસ્ટમોની અસરને લઈને હાલ અત્યારે બંગાળની ખાડીના તટીય ક્ષેત્રની અંદર પણ ફરી એક નવું લો પ્રેશર સક્રિય બની રહેલું જોવા મળી રહ્યું છે. તમે જોઈ શકો છો લો પ્રેશરનો ઘેરાવો આ સંપૂર્ણ વિસ્તારોની અંદર હવે પછી પોતાની હળવી અસર દર્શાવી રહેલો જોવા મળી રહ્યો છે. સાથે વરસાદીય સિસ્ટમ અને માવઠાની સ્ટ્રફ લાઈનો ગુજરાતના સંપૂર્ણ વિસ્તારો ઉપર ઘેરાઈને ગુજરાતમાંથી આ સ્ટ્રફ લાઈનો પસાર થઈ રહેલી જોવા મળી રહી છે, જેના કારણે ગુજરાતના વિસ્તારની અંદર હવે પછી લાંબા સમયના વિરામ બાદ હવે પછી હળવા વરસાદીય ઝાપટાવાળા વાદળોના ઝુંડ ગુજરાત ઉપર મંડરાતા હોય તેવા દ્રશ્ય ગુજરાત ઉપર સક્રિય બનતા જોવા મળવાના છે. જોઈ શકો છો આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે વાદળોના ભયંકર ઝુંડ ઘેરાઈ રહેલા જોવા મળી રહ્યા છે. અને હવે પછી આ વાદળોના ઝુંડ ધીમે આગળ વધીને ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર પોતાની તીવ્ર અસરો દર્શાવતા જોવા મળવાના છે. સાથે પૂર્વીય ભારતના ક્ષેત્ર, ઉત્તરીય ભારતના વિસ્તારથી લઈને ગુજરાતના વિસ્તાર સુધી
નવી નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની તીવ્ર અસરો વધી રહી છે. ઉત્તરીય ભારતના વિસ્તારમાંથી ફૂંકાતા ઠંડા પવનો અને બદલાઈ રહેલી હવે પછી સિસ્ટમોની દિશાઓની અસરને લઈને ગુજરાતની અંદર પણ હળવા વરસાદીય માવઠાને લઈને ગુજરાત માટે નવી નક્કોર અને તાજી આગાહી આગામી 2 દિવસો માટે દર્શાવવામાં આવી રહી છે, જેમાં સિસ્ટમની અસરો વધવાને લઈને ગુજરાતની અંદર સૌથી વધારે સંક્રમણ અને અસરો હવે ગુજરાતમાં કચ્છના વિસ્તારો ઉપર જોવા મળવાની તીવ્ર શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, કચ્છનું હવામાન પલટાતું હોય તેમ હવે પછી લખપત, ખાવડ, બારડોલી, ગાંધીધામ, માંડવી, નળિયા અને રાપરના સંપૂર્ણ ક્ષેત્ર આમ કચ્છના તમામ વિસ્તારોની અંદર મોટા પલટાવ આવવાની સાથે લાંબા સમયના વિરામ બાદ હવે પછી કચ્છની અંદર માવઠાનું જોર વધવા અંગે કચ્છની અંદર મોટી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. સૌરાષ્ટ્રના ભિન્ન ક્ષેત્રની અંદર હવે પછી ઓચિંતાના પલટાવને લઈને હળવા વરસાદીય માવઠા અને ગુજરાતની અંદર વાદળ છવાયું વાતાવરણ સક્રિય બનવાને લઈને ભાવનગર, અલંગ, મહુવાના તટીય ક્ષેત્રથી ઉના, વેરાવળ, જૂનાગઢ, અમરેલી, જસદણ, ગોંડલના વિસ્તારોની અંદર વાદળ છવાયું વાતાવરણ જોવા મળવાનું છે. પોરબંદર, ભાનવડ, રાજકોટ, ચોટીલા, બોટાદ, જામનગર, સલાયા, દેવભૂમિ, દ્વારકાના ક્ષેત્રથી લઈને સુરેન્દ્રનગર અને મોરબીના ક્ષેત્રની અંદર પણ મોટા પલટાવ આવી રહ્યા હોય તેમ સૌરાષ્ટ્રના સંપૂર્ણ ક્ષેત્રની અંદર આગામી 24 કલાકની અંદર લાંબા સમયના વિરામ બાદ હવે પછી કંઈક નવા જૂની થવાની તીવ્ર શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. જો કે હાલ દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર હવે પછી ધીમે ધીમે વાદળોના હળવા ઝુંડો મંડરાઈ રહેલા જોવા મળી રહ્યા છે અને આ હળવી અસરોને લઈને અત્યારે દક્ષિણીય ગુજરાતના અમુક ક્ષેત્ર જેમાં ભરૂચ, રાજપીપળા, આમોદ, નર્મદા, સુરતના દરિયાઈ કાંઠાના ક્ષેત્રથી લઈને વ્યારાનો વિસ્તાર, નવસારી, ડાંગ ને વલસાડના વિસ્તારોની અંદર ધીમે ધીમે ઘોર અંધારપટ છવાતો હોય તેમ હળવા વાદળોના ઝુંડ અત્યારે દક્ષિણીય ગુજરાતના વિસ્તારો ઉપર મંડરાઈ રહેલા જોવા મળી રહ્યા છે. અત્યારે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર ડબલ ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે, જેમાં વહેલી સવારને રાત્રિ દરમિયાન ભયંકર ઠંડી તો બપોર દરમિયાન ગરમીનો અહેસાસ વધતો હોય તેમ અહેમદાબાદ, ધોળકા, નડિયાદ, ખંભાત, વડોદરા, બોડેલી, ગોધરા, લુણાવાડા, દાહોદ, છોટાઉદેપુર, ખેડા, પંચમહાલ અને મહીસાગરના વિસ્તારોની અંદર ઠંડીના પ્રકોપની સાથે સાથે માવઠાનું ફરી એકવાર દબાણ વધતું હોય તેમ મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું જોર વધવા અંગે નવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. જ્યાં દર્શક મિત્રો ઉત્તરીય ભારતના વિસ્તારોમાંથી અત્યારે સિસ્ટમો ધીમે ધીમે આગળ વધીને હવે ગુજરાતના વિસ્તારોની અંદર ગતિઓ કરતી જોવા મળી રહી છે, જેની અસરને લઈને ઉત્તરીય ગુજરાતના અમુક ક્ષેત્રની અંદર હવામાનની અંદર પલટાવની શરૂઆત જોવા મળી રહી છે. થરાદ, પાલનપુર, ખેડબ્રહ્મા, રાધનપુર, મહેસાણા, હિંમતનગરના ક્ષેત્રની અંદર ઓચિંતાના પલટાવ આવી રહ્યા છે અને ઉત્તરીય ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર હવે પછી તમે લાઈવ જોઈ શકો છો તે રીતે અત્યારે વરસાદીય સિસ્ટમ અને સ્ટ્રફ લાઇનના ઘેરાવા અત્યારે ગુજરાતની ઉપરથી પસાર થઈ રહ્યા છે. આમ દરિયાની અંદર સક્રિય બની રહેલી તોફાની હલચલો બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનતી અત્યારે નવી લો પ્રેશર અને ઉત્તરીય ભારતના વિસ્તારમાં બરફ વર્ષાની સાથે આગળ વધી રહેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના ભયંકર ખતરાને લઈને ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર મોટા પલટાઓની આગાહી કરવામાં આવી રહી છે. સાથે સાથે દરિયાના ઊંડાણવાળા વિસ્તારની અંદર પણ વાવાઝોડાવાળી ભયંકર સિસ્ટમ સક્રિય બનીને આગામી દિવસોની અંદર ગુજરાતની અંદર માવઠા માટેનું પુષ્કળ દબાણ દર્શાવતી આ સિસ્ટમ જોવા મળી શકે છે. તમામ ગુજરાતવાસીઓ જાણી લેજો ગુજરાતના જાણીતા એવા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા ગુજરાતમાં ચાલી રહેલા ભર શિયાળા વચ્ચે હવે પછી માવઠાની નવી આફતને લઈને આગાહી કરવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, 31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરીએ વરસાદને લઈને ફરી એકવાર મોટું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે. ગુજરાત રાજ્યની અંદર હાલ કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે, ત્યારે ખેડૂત અને નાગરિકો માટે ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ વર્ષના અંતિમ દિવસની અંદર રાજ્યમાં માવઠું થવાની તીવ્ર શક્યતા દર્શાવવામાં આવી રહી છે. રાજ્યની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને લઈને શિયાળાની ઋતુની અંદર પણ ચોમાસા જેવો માહોલ સર્જાય તેવી પૂરેપૂરી શક્યતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા દર્શાવવામાં આવી રહી છે.
તો જાણી લેજો કયા વિસ્તારોની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશે અને કયા કયા ક્ષેત્રની અંદર વરસાદીય માહોલોને લઈને શું કરવામાં આવી રહી છે આગાહી. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી કરતા જણાવવામાં આવ્યું છે કે એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની લેયરો અત્યારે ઉત્તર ભારતમાંથી લંબાઈને ગુજરાતના વિસ્તારો સુધી આગળ વધીને પહોંચતી હોય તેવા દ્રશ્ય સર્જાઈ રહ્યા છે. આ સિસ્ટમ સક્રિય થવાને લઈને હવે પછી વાતાવરણની અંદર મોટા પલટાવ આવવાની સાથે ભેજનું પ્રમાણ વધવાને લઈને ફરી એકવાર વાદળો બંધાવાને લઈને નવી આગાહીઓ કરવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, ક્યાં અને ક્યાં થશે માવઠું, એટલે કે હવે પછી ક્યારે અને કયા વિસ્તારોમાં માવઠું થવાને લઈને શું આગાહી કરવામાં આવી છે, જેની વિગત તરફ આપણે નજર કરીએ તો આગાહી મુજબ વર્ષ 2025ના અંતિમ દિવસે અને નવા વર્ષની શરૂઆતની સાથે રાજ્યમાં ફરી એકવાર વરસાદીય માહોલ સક્રિય બનવાને લઈને તાજી આગાહી કરવામાં આવી રહી છે. 31 ડિસેમ્બર 2025 અને 1 જાન્યુઆરી 2026 એટલે કે નવા વર્ષના પ્રારંભની સાથે રાજ્યના વિવિધ વિસ્તારોની અંદર ફરી એકવાર વરસાદીય ઝાપટા એટલે કે છૂટાછવાયા હળવા માવઠા અને હળવા વરસાદીય ઝાપટા પડવાની નવી આગાહી કરવામાં આવી રહી છે. વરસાદીય ઝાપટા બાદ રાજ્યની અંદર લઘુત્તમ તાપમાનની અંદર ઘટાડો જોવા મળવાનો છે, જેના કારણે ગુજરાતની અંદર આગામી દિવસોમાં ઠંડી વધવાને લઈને નવી આગાહી કરવામાં આવી રહી છે. બંગાળની ખાડીના ઊંડાણવાળા દરિયામાં નવી સિસ્ટમોનું તીવ્ર હલચલ સક્રિય બની રહેલું જોવા મળી રહ્યું છે. જી હા દર્શક મિત્રો, આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર તોફાની હલચલ સક્રિય બનવાને લઈને ફરી એકવાર નવી સિસ્ટમો હવે પછી સક્રિય બનીને આગળ વધી રહેલી જોવા મળી રહી છે. સાથે સાથે ખેડૂતોની અંદર પણ ફરી એકવાર ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. શિયાળુ પાક જેવા કે જીરું, ઘઉં અને રાયડાના વાવેતરના સમયે માવઠાની આગાહીને લઈને ખેડૂતોની અંદર અત્યારે ચિંતાનો માહોલ વધી ગયો છે. જો વાતાવરણની અંદર વધુ એક પલટો આવે છે અને કમોસમી વરસાદ પડે છે તો રવિ પાકોને ભયંકર નુકસાન થવાની ભીતિ પણ અત્યારે સેવાઈ રહી છે. ખેતીવાડીના ક્ષેત્રની અંદર નિષ્ણાંતોએ ખેડૂતોને આ સમયગાળા દરમિયાન સાવચેતી રાખવા અને લણણી કરેલા પાકને સુરક્ષિત સ્થળ ઉપર ખસેડવા માટે પણ ખાસ સલાહો આપવામાં આવી રહી છે. આમ આગામી 2 દિવસ ગુજરાત રાજ્ય માટે અતિ ભયંકર સાબિત થતા જોવા મળવાના છે. તમામ દર્શક મિત્રો ખાસ જાણી લેજો, નવા વર્ષની શરૂઆતની સાથે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા માવઠાને લઈને નવી આગાહી કરવામાં આવી છે. આગામી 24 કલાકમાં વરસાદની તીવ્ર સંભાવનાઓ દર્શાવવામાં આવી રહી છે. ભિન્ન ક્ષેત્રની અંદર અત્યારે વાતાવરણની અંદર મોટા પલટાવ આવી રહ્યા છે. તો આગામી 24 કલાકની અંદર ફરીથી વાદળો બંધાતા હોય તેવા દ્રશ્ય જોવા મળવાના છે. જી હા દર્શક મિત્રો, હવે પછી આ વર્ષ પૂરું થઈ રહ્યું છે અને 2026નું નવું વર્ષ શરૂ થવા જઈ રહ્યું છે અને નવા વર્ષની શરૂઆતની સાથે હવે પછી વરસાદીય ઝાપટા પડવાને લઈને મોટી આગાહી કરવામાં આવી રહી છે. અને આ નવી આગાહીથી ખેડૂતોની અંદર પણ અત્યારે ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને લઈને આગામી 2 દિવસ એટલે કે આજે અને હજી પણ ગુજરાત રાજ્યની અંદર આવનારી 1 જાન્યુઆરીએ કચ્છ સહિત સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના વિસ્તારની અંદર છૂટાછવાયા વિસ્તારોની અંદર માવઠા અને હળવા વરસાદીય માહોલને લઈને નવી આગાહી કરવામાં આવી રહી છે. આ વરસાદથી પાકને નુકસાન થવાની ભીતિ પણ સેવાઈ રહી છે. સાથે સાથે હવામાનની અંદર ફેરફાર થવાને લઈને ભિન્ન વિસ્તારોમાં ફરી એકવાર બીમારીનું પ્રમાણ વધતું હોય તેવા દ્રશ્ય જોવા મળવાના છે. તમે જોઈ શકો છો, દરિયાના ઊંડાણવાળા વિસ્તારની અંદર એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બની રહ્યું છે. ઉત્તરીય ભારતના વિસ્તારની અંદર અત્યારે ભેજયુક્ત તીવ્ર પવનો ફૂંકાઈ રહ્યા છે. દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર તોફાની પવનોની વકીવો અત્યારે પોતાની અસરો દર્શાવી રહેલી જોવા મળી રહી છે. હવામાનની અંદર મોટા ફેરફાર થવાની સાથે આકરી ઠંડીની પણ આગાહી કરવામાં આવી રહી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આગામી 24 કલાકની અંદર રાજ્યની અંદર વાદળ છવાયું વાતાવરણ જોવા મળવાનું છે અને હજી પણ આગામી 2 દિવસ સુધી ગુજરાતના ભિન્ન વિસ્તારોમાં વાદળ છવાયા વાતાવરણ સાથે હળવા ઝાપટા સ્વરૂપીય વરસાદીય માહોલને લઈને નવી આગાહી કરવામાં આવી રહી છે.
કચ્છના વિસ્તારની અંદર વરસાદની તીવ્રતાની અંદર તીવ્ર દબાણ વધતું હોય તેવા દ્રશ્ય જોવા મળવાના છે. જોકે સૌરાષ્ટ્રના વિસ્તારમાં મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, દ્વારકા, જામનગર અને દરિયાઈ કાંઠાની અંદર ભાવનગર, અમરેલી, ગીર સોમનાથના જિલ્લાઓની અંદર સામાન્ય વરસાદીય ઝાપટાની અસરો વધતી જોવા મળવાની છે. ઉત્તરીય ગુજરાતના વિસ્તારમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણાના વિસ્તારોની અંદર પણ હળવા વરસાદ અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં વાદળ છવાયું વાતાવરણ રહેવાને લઈને તીવ્ર શક્યતાઓ જાહેર કરવામાં આવી છે. અને આ નવી આગાહીના પગલે ખેડૂતોની અંદર પણ હવે પછી હળવો ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. જો કે આઈએમડી દ્વારા ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને દીવ દમણના વિસ્તારોમાં 31 ડિસેમ્બરથી આગળના દિવસોની અંદર સંપૂર્ણ ડ્રાય વેધર રહેવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની મુખ્યત્વે અસર ઉત્તર ભારત અને હિમાલય વિસ્તારો ઉપર જોવા મળવાના છે, જે ગુજરાત સુધી વરસાદ લઈને આવે તેવા કોઈ સંકેતો દેખાઈ રહ્યા નથી. હાલ રાજ્યની અંદર સવાર અને વહેલી સાંજ દરમિયાન ભયંકર ઠંડી તો બપોર દરમિયાન ગુજરાતમાં ભયંકર ગરમી અને ડબલ ઋતુનો અહેસાસ થતો હોય તેમ ગુજરાતમાં ડબલ ઋતુના અહેસાસની અત્યારે તીવ્ર હલચલ જોવા મળી રહી છે. ગુજરાતમાં સૌથી વધારે ઠંડી કચ્છની અંદર નળિયાના ક્ષેત્રની અંદર 12.6 ડિગ્રી સેલ્સિયસ સુધીનું સૌથી ઠંડુ શહેર અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે. વરસાદી માહોલ ન હોવાથી નવા વર્ષની ઉજવણી માટે હવે પછી વાતાવરણ સાનુકૂળ રહેવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. ગુજરાતમાં ધીમે ધીમે ઠંડી વધતી જોવા મળવાની છે. રાજ્યમાં અત્યારે બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે, જેમાં ગરમ અને ઠંડુ હવામાન જોવા મળી રહ્યું છે. પરંતુ આગામી 48 કલાકની અંદર રાજ્યના તાપમાનની અંદર કોઈ ફેરફાર થવાની શક્યતાઓ નથી. પરંતુ આગામી દિવસોમાં હવામાન બદલાશે અને ઓચિંતાના મોટા પલટાવની સાથે ગુજરાતમાં સક્રિય બની રહેલી નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરોને લઈને હવે પછી ઠંડીનું પ્રમાણ વધવાને લઈને પણ આગાહીઓ દર્શાવવામાં આવી છે.